કલ્પના કરો તમે સવારે કામ પર જવા માટે ઘરેથી નીકળો છો, અચાનક રસ્તામાં તમને પોલીસ રોકે છે. તમને લાગે છે આ એક સામાન્ય ચેકિંગ છે, પરંતુ થોડાક જ કલાકોમાં તમને આઈસીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે અને હવે તમારા સામે ડિપોર્ટેશનનો ખતરો આવી રહ્યો છે. તમને ડિપોર્ટ કરવામાં આવશે. આ કોઈ પિક્ચરની સ્ટોરી નથી. છેલ્લા થોડાક દિવસોમાં અમેરિકામાં આવા ઘણા બધા કેસ થઈ રહ્યા છે. સૌથી તાજો દાખલો કહું તો આપણે 2 દિવસમાં 4 ગુજરાતી લોકોની અટકાયત કરવામાં આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ઘટના ખાલી 4 ગુજરાતી લોકોની છે કે પછી અમેરિકામાં કઈ મોટી વસ્તુ બદલાઈ રહી છે? તો કદાચ તમે લોકોએ સાંભળ્યું હોય તો 4 ગુજરાતીઓ સચિન પટેલ, આર્યન પટેલ, જગદીશ પટેલ અને રવીના પટેલ, આ ચારેય ઇમિગ્રેશન સંબંધિત કેસમાં અત્યારે એમની અટકાયત કરવામાં આવી છે. તેઓને હાલ ઇન્ડિયાના ક્લે કન્ટ્રી આઈસી ડિટેન્શન સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. આ ચારમાંથી રવીનાબેન છે, એમનું નામ પહેલા યુ વિઝા સાથે જોડાયેલું છે ફેક રોબરી માટે, અને બીજા 3 વિશે કોઈ ગુનો દેખાતો નથી. પરંતુ આ વિડીયોમાં આપણે કોઈ વ્યક્તિ વિશે વાત નથી. અહીંયા એક આપણે સિસ્ટમ સમજવાનો પ્રયાસ કરીએ. ખરેખર આઈસી પકડે છે કોને? ઘણા લોકો એવું માને છે કે આઈસી ફક્ત મોટી રેડ જ કરે છે, પરંતુ હકીકત અલગ છે. અત્યારે ટ્રાફિક સ્ટોપ ઉપર ક્યારેક સ્થાનિક પોલીસ સાથે સંપર્ક કરીને તમને પકડી શકે છે. તમે કદાચ ઇમિગ્રેશન કોર્ટમાં હાજર ના થાવ તો પણ તમને પકડી શકે છે. અચાનક ફાઇનલ રિમૂવલ ઓર્ડર આવ્યો હોય તો પણ તમને પકડી શકે છે. અને આના સિવાય ઘણા કેસોમાં તો એવું જાણવા મળ્યું કે તમે આઈસીમાં નિયમિત હાજરી આપવા જાઓ તો પણ તમારી અટકાયત થઈ શકે છે. મેં તમને એક મોટો વિડીયો બનાવ્યો હતો. મહેસાણામાં એક છોકરો હતો, એ ખાલી હાજરી આપવા ગયો હતો, એની અટકાયત કરી દેવામાં આવી છે. એટલે દરેક કેસ એક સરખો હોતો નથી. તો છેલ્લા ઘણા મહિનાઓમાં એવું શું બદલાઈ ગયું? તો ભાઈ છેલ્લા ઘણા મહિનાઓમાં અમેરિકામાં ઇમિગ્રેશન નિયમો છે એ ખૂબ જ કડક કરવામાં આવ્યા છે. એના લીધે અનડોક્યુમેન્ટ ઇમિગ્રન્ટ્સ માટે જે જોખમ છે હવે વધી ગયું છે, અને એના લીધે જ અત્યારે આપણા ગુજરાતી કે ભારતીયોની ધરપકડ થઈ રહી છે અને એમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ મેઇન કારણ છે. અહીંયા હજુ એક વાત સમજવી ખૂબ જરૂરી છે. ધરપકડ કરવામાં આવી એનો મતલબ એવો નથી કે તમે દોષિત સાબિત થઈ ગયા. દરેક કેસમાં અલગ અલગ કાનૂની પ્રક્રિયા હોઈ શકે છે. પરંતુ હા, એક વાત ધ્યાન રાખો, અત્યારે તમારી ધરપકડ ફોર એક્ઝામ્પલ અમેરિકામાં થઈ ગઈ તો તમને સીધા આઈસીના ડિટેન્શન સેન્ટરમાં મૂકવામાં આવશે અને ત્યાંથી તમને રિપોર્ટ કરવામાં આવશે. એટલે એ તમને એવું લાગતું કે નહીં થાય તો એ 100% થશે. તો જો ભાઈ તમે કે તમારો પરિવાર કદાચ અમેરિકામાં રહેતા હોય તો અફવા ઉપર ધ્યાન ના આપો. તમારે તમારા ઇમિગ્રેશન સ્ટેટસ, કોર્ટની તારીખો અને કાનૂની પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે તમારે એની માહિતી રાખવાની. અત્યારે એક નાની બેદરકારી પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આ 4 ગુજરાતીઓની જે ધરપકડ છે આ કોઈ સમાચાર નથી, એક સંકેત છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં નિયમોનું જે પાલન છે હવે ખૂબ ગંભીરતાથી થઈ રહ્યું છે. એટલે સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ આવતી હોય એના પર ધ્યાન ના લેતા તમારે તમારા ઇમિગ્રન્ટ વકીલ કે કાનૂની સલાહની જ ધ્યાન રાખવાનું રહેશે. વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરી જાઓ. ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ ટોપિક સાથે. જય હિન્દ, જય જય.